હમણાં આપણે કીર્તન સાંભળ્યું, ભાગ્ય બળે જહાં સંત પધારે. કબીરદાસ આપણને જણાવે છે કે જ્યાં સાચા સંતની પધરામણી થાય છે તે સ્થાન અને તે સ્થાનમાં રહેનારા સર્વે મનુષ્યોના ભાગ્યોનો ઉદય થયો સમજવો. આવું કહેવા પાછળ આશય એટલો જ હશે કારણ કે આવા સંતની જ્યારે પધરામણી થાય છે ત્યારે આપણા મન અને હૃદય એ બંનેમાં શુભ વિચારો, પવિત્ર ભાવનાઓ ઉભરવા માંડે છે. એને લીધે આપણને અંતરમાં અને મનમાં શાંતિ વર્તે છે. જેમ આપણા પગમાં કંઈ ખૂંચતું હોય અને નીકળી જાય અને ચાલવામાં જે આપણને સુવાણ થાય, એ રીતે આપણા મન અને હૃદયમાં ખૂંચતા કંઈક કષ્ટ કે આવા સંતના દર્શનથી, એમની વાણીના શ્રવણથી આપણા જીવનમાંથી દૂર થતા આપણું મન અને હૃદય શાંતિ અનુભવે છે. એટલા માટે યોગીજી મહારાજ માટે ગવાયું, આંખથી યોગી બાપાને મેં જોયા, હૈયા મારા હળવા થયા રેજી. કેવળ એમના દર્શન માત્રથી સૌનું હૈયું હળવું થઈ જાય. 1988ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ નૈરોબીમાં ઉજવવાનો હતો. એ નિમિત્તે 11 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ત્યાં સુંદર પર્વનું આયોજન થયેલું. તે દરમિયાન વચ્ચે કીર્તન આરાધનાનો કાર્યક્રમ ગોઠવાયેલો. તે કીર્તન આરાધનામાં સંતો જ કીર્તન ભક્તિ કરવાના હતા. સ્વામી બાપા તો વચ્ચે અડધો કલાક બિરાજી દર્શન દાન આપી ઉતારામાં પાછા ફરવાના હતા. પરંતુ ગાયક સંતોને મનમાં વિચાર આવ્યો કે આપણે બધા કીર્તનો ગાવાના, પરંતુ સ્વામી બાપા પણ એક કીર્તન ગાય તો સૌને ખૂબ આનંદ આવે અને આપણને સ્મૃતિ રહી જાય. એટલે જે દિવસે કીર્તન આરાધના હતી તે દિવસની સવારે સ્વામી બાપાને કીર્તનિયા સંતે વિનંતી કરી કે સ્વામીજી, આજે સાંજે કીર્તન આરાધનામાં આપણને કીર્તન ગાવ એવી અમારી ઈચ્છા છે. સ્વામી કે ભલે ગાઈશું. આટલો વાર્તાલાપ થયા પછી બાપા મંદિરમાં દર્શન કરી, પ્રાતઃ પૂજાથી પરવારી, અલ્પાહાર બાદ હરિભક્તોને મળી અને પરવાર્યા ત્યારે એમણે સેવકોને કહ્યું કે કીર્તન ગાનારા સંતોને ભેગા કરો. એટલે બધા દોડીને બાપાના ઉતારે આવ્યા. બધાને થયું કે કેમ બોલાવ્યા હશે, તો બધા આવ્યા ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે સાંજે આપણે કીર્તન ગાવાનું છે, તો ચાલો એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. હવે એમને કંઈ પ્રેક્ટિસ કરવાની જરૂર હોય નહીં, કારણ કે એ તો જે બોલે એનાથી સૌને સમાસ અને શાંતિ જ થાય. અવળું સવળું બીજ પડે પણ ઉગે પૃથ્વી મોજા. જમીનમાં બીજ અવળું પડે કે સવળું પડે પણ છોડ તો બહાર જ આવે કે નહીં. ઊંધું બીજ પડે તો કે પાતાળમાં ઓછો જાય છે. એમ ભગવાન અને સંતની વાણી એ જે હોય તે પણ દરેકને શાંતિ આપે, સમાસ કરે એવી જ હોય. અને એ કંઈ બોલે નહીં, આવીને ખાલી મૌન સેવીને બેસી રહેતોય આપણને શાંતિ થઈ ગઈ. પરંતુ સ્વામી બાપાની સ્વયંની પ્રકૃતિ એવી, જેમ મહારાજ માટે ભક્ત ચિંતામણીમાં નિષ્ઠુળાનંદ સ્વામીએ લખ્યું છે, કાચું પોચું પ્રભુને ન ફાવે. મહારાજની પ્રકૃતિ એવી હતી કે કામમાં કચાસ એમને પરવડે નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ ટકોરા બંધ કામ જોઈએ. ગરબડ ગોટો પ્રભુ મોટો એવું એમની પાસે ન ચાલે. એટલે આવી એક સામાન્ય વાત હતી કીર્તન ગાવા. એમાં પણ બાપાએ 2 વાર પ્રેક્ટિસ કરી. જોગી જોયા જોવાનું કાંઈ ન રહ્યું. એ કીર્તન એમણે વાજિંત્રો સાથે, ગાયક સંતો સાથે ગાઈ અને પ્રેક્ટિસ કરી. પછી સાંજની સભામાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ કીર્તન લલકાર્યું તો એ સભાની અંદર સ્વિટ્ઝરલેન્ડ દેશની એક વ્યક્તિ, એનું નામ હતું રેનોલ્ડ લોસ્ફેલ્ડ, એ આવીને બેઠી હશે. કોકના આમંત્રણથી કે કંઈક કુતૂહલથી આવી ચડી હશે.
અને પ્રમુખ સ્વામી મહારાજના મુખે એમણે આ ભજન સાંભળ્યું. હવે એને શબ્દોમાં તો કઈ સમજ પડવાની જ નહોતી, કારણ કે ભજન ગુજરાતી ભાષામાં, અને આ સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી, એટલે એને ગુજરાતી સાથે કઈ મેળ નહીં. અને એમાં કીર્તનોમાં તો વળી પાછું કર્તા કર્મ ક્રિયાપદ પ્રમાણે વાક્ય ના હોય. ઘણી વાર તેમાં કર્તા હોય નહીં ને ક્રિયાપદે ના હોય, એટલે સમજવું વધારે અઘરું પડે. એટલે કીર્તન સ્વામી બાપાએ જે ગાયું એના શબ્દોમાં તો પેલી વ્યક્તિને કઈ સમજ પડે એવું હતું જ નહીં. પરંતુ સ્વામી બાપાનો સ્વર, ધ્વનિ, એ જે અવાજ, એનાથી આ રેનોલ્ડ લોસફેલ્ટને એટલી શાંતિ થઈ અંતરમાં કે સ્વામી બાપા કીર્તન ગાય, થોડી મિનિટો સૌને દર્શન આપી ઉતારે પહોંચ્યા, તો એ વ્યક્તિ પણ સભામાંથી ઊભા થઈ પાછળ પ્રભુ સાંઈ મહારાજના ઉતારે પહોંચી. સ્વામી ઉતારે જઈને જમવા બિરાજ્યા. અને આપણે જોયું છે કે પ્રભુ સાંઈ મહારાજ જયારે જમતા ત્યારે પણ આમ સભા જેવું વાતાવરણ હોય. જેટલો મોટો હોલ એટલા ભરાઈ ગયા હોય અંદર દર્શન માટે. બધા રિપોર્ટિંગ પોતપોતાની પ્રવૃત્તિની કરતા હોય. 50-100 જણા તો મિનિમમ બેઠા હોય. આપણે જમવા બેઠા હોય ને આટલા જો આપણી સામે ટગર જોયા કરતા હોય તો આપણે અડધા ભૂખ્યા ઊભા થઈએ. બોલો, કારણ કે આપણને એટલો સંકોચ થાય ને કે આપણે જેમ સબડકા લેતા હોઈએ એની બુકડા મારતા હોઈએ કે મારું આ લોકો શું ધારશે ને શું વિચારશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરવા બેસે ત્યારે સભા જેવું વાતાવરણ હોય. અને એ ભોજન પછી મુલાકાતો શરૂ થાય. અને મુલાકાતોમાં હરિભક્તો જેને કઈ પ્રશ્ન હોય, માર્ગદર્શન લેવાનું હોય, એ બધા વારાફરતી આવતા જાય. તો પેલી વ્યક્તિ, હવે તો પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા હતા, પહેલી વાર સ્વામી બાપાનો અવાજ એના કાને પડ્યો, પણ એટલું બધું એના અંતરમાં સ્વામી બાપા વિશે આકર્ષણ થયું, એટલો એને અંતરમાં આનંદ થયો, તે મુલાકાતીઓની હરોળમાં પાછો ગોઠવાઈ ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે જયારે એને મુલાકાતનો વારો આવ્યો ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે મારે આપના જેવું જીવન બનાવવું છે, તો મારે શું કરવું એ તમે મને જણાવો. પહેલા ધડાક એને વિચાર આવે કે કોઈ બીજા જેવું જીવન જીવવા જેવું આ દુનિયામાં નથી. હવે તો કેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હશે, કેટલાય આ દુનિયાના મોટા માણસો જોયા સાંભળ્યા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શનથી એને જીવનમાં પરિવર્તન લાવવાનો વિચાર આવ્યો. અને એને આ સ્વામી બાપા પાસે માર્ગદર્શન માંગ્યું. તો જે અહીંયા આપણે કીર્તનમાં સાંભળ્યું, ભાગ્ય બળે જહાં સંત પધારે, એનું કારણ એ છે કે આપણી જુગ જૂની બધી માન્યતાઓ, રૂઢિઓ જે આપણને પોતાને પીડતી હોય, પીલતી હોય, એ બધું આવા સંતના સાનિધ્યમાં સહેજે ખરી પડે. અને જેમ સૂર્ય ઉગે અને માણસ સ્ફૂર્તિ અનુભવે, એવી તાજગી આવા સંતના સાનિધ્યમાં અનુભવાય છે. એટલે કબીરદાસ લખે છે, ભાગ્ય બળે જહાં સંત પધારે. હવે એ સંત આવ્યા પછી એનું સ્વાગત કેવી રીતે કરવું, એની વાત પણ એમને આ ભજનમાં સંભળાવી. આપણે સૌ આજે સ્વાગત સભામાં એકત્રિત થયા છીએ. આપ સૌ આપના ઘેરથી પણ બધા વિવિધ ઉપચારો લઈને અહીંયા ઉપસ્થિત થયા છો. તો આવા સંતના સ્વાગતમાં આપણે શું કરવું? આ બધા બાહ્ય ઉપચાર એ તો બરાબર છે, પરંતુ એ સ્વાગત આપણા હૃદયમાં જડાઈ જાય એના માટેની વાત અહીંયા ભજનની અંદર આપણને સંભળાવવામાં આવી. આમ તો આવા મોટા સંત એને કોઈ સ્વાગત ઇત્યાદિની અપેક્ષા નથી હોતી. પ્રમુખ સ્વામી મહારાજ 1977માં પરદેશ પ્રવાસમાં હતા અને જોહાનિસબર્ગની અંદર સ્વામીનો મુકામ હતો. ત્યાંથી પછી મોરેશિયસ વગેરે થઈને ઇન્ડિયા પાછા આવવાનું હતું અને ભારતમાં એમનું ઉતરાણ મુંબઈ મુકામે થવાનું હતું. એટલે મુંબઈમાં સંતો હરિભક્તોને ઉત્સાહ ખૂબ હતો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણો લાંબો પરદેશ પ્રવાસ ખેડીને ખૂબ ભીડો વેઠીને અને સંપ્રદાયની વિજય પતાકા નવખંડ ધરામાં ફરકાવીને પાછા આવતા હતા. તો એમનું ભવ્ય સ્વાગત કરવું અને એના માટે મુંબઈનો પ્રતિષ્ઠિત સુવિધા સજ્જ ષણમુખાનંદ હોલ એ ભાડે કરવું અને એમાં સ્વામી બાપાનું દિવ્યતાને દબદબાથી સ્વાગત કરવું એ બધાની ઈચ્છા. એટલે આ બધા જે ચક્રો ગતિમાન થયેલા એની વાત એ મુંબઈના પૂજ્ય કોઠારી બાપાએ પોતાના એક કામ માટે બાપાને ફોન કર્યો, પણ ભેગે આ વાત કરી. એમને તો જે કંઈ મંદિર સંબંધી કામકાજ હતું
એમાં માર્ગદર્શન લેવું હતું, પરંતુ એ કાર્ય પૂરું થયા પછી, એ વાર્તાલાપ પૂરો થયા પછી કોઠારી બાપાએ સહેજે આ વાત કરી કે સ્વામીજી, આપ અહીંયા મુંબઈ પધારો છો તો આપના સ્વાગતમાં ષણમુખાનંદ હોલ ભાડે રાખીને મોટું સ્વાગત કરવાનો વિચાર કર્યો છે. અને આ વાત થઈ ત્યાં બાપાના તેવર બદલાય. સ્વામી કે અમે કઈ મોટી ધાડ મારીને આવીએ છીએ સ્વાગત કરવાનું, આવી કઈ હોલ ભાડે રાખવાની જરૂર નથી, અને આપણા મંદિરના હોલમાં સ્વાગત કરી નાખો. આમ તેમ કરીને બાપાએ બધું સ્વાગત ઉપર પાણી ફેરવી દીધું કે બધા ધમકાળું આ વાત ન કરીએ તો સારું હતું આપણે. પરંતુ વાત થઈ ગઈ ને કાર્યક્રમ પર ચોકડી વાગી ગઈ. તો જો મોટા પુરુષને સ્વાગત સન્માન એ પોતાના થાય એવી કોઈ અપેક્ષા નથી હોતી. મહંત સ્વામી મહારાજ 2016ના વર્ષમાં ગુરુપદે બિરાજ્યા બાદ આણંદથી અમદાવાદ તરફ જતા હતા ગાડીમાં, અને અમદાવાદની અંદર પહેલી વાર એમનું ગુરુપદે બિરાજ્યા પછી આગમન થવાનું હતું. એટલે ત્યાં પણ સ્વાગતની બધી તૈયારીઓ સારી રીતે થયેલી. ગાડીમાં સ્વામીશ્રીએ સંતોને કહ્યું કે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સ્વાગત થાય છે, પણ એમાં ઠાકોરજી જેના હાથમાં હોય છે ને એ સંતે મારી આગળ ચાલ. કારણ કે બાપા જ્યાં જાય ત્યાં બધા લાલ કાર્પેટ પાથરી હોય કે કંઈક રંગોળીઓ પૂરી હોય, પુષ્પની પાંખડીઓથી સજાવટ કરી હોય, એટલે બધાની ઈચ્છા હોય કે સ્વામી એની ઉપરથી પધારે અને આપણી આ સેવા સાર્થક થાય. એટલે જે ઠાકોરજી લઈને સંત ભેગા ચાલતા હોય તો એ વિડીયો ફોટો વગેરે સારા આવે, સૌને દર્શનનું સુખ સારું આવે, એના માટે સ્વામી બાપાની થોડીક સાઈડમાં ચાલે. તો આ મહંત સ્વામી મહારાજે નોંધ્યું હશે. તો ગાડીમાં એમણે વાત કરી કે જેના હાથમાં ઠાકોરજી હોય એને હંમેશા મારી આગળ ચાલવું. તો સંતે કહ્યું કે સ્વામી એવું જો કરીએ તો પછી બધાને આપના દર્શનનું બરાબર સુખ ના આવે. વળી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય તેમાં પણ આપના દર્શન બરાબર ન થાય. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે એ જે થતું હોય એ થવા દેવાનું, પણ આ સ્વાગત આપણું નથી થતું, ઠાકોરજીનું થાય છે, માટે એ હંમેશા આગળ રહેવા જોઈએ. તો આવી પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજ કહો કે મહંત સ્વામી મહારાજ કહો, એ બધાને અંતરની અંદર આવા સ્વાગત સન્માન વગેરેની કોઈ એવી સ્પૃહા નથી હોતી, છતાં આપણે કરીએ છીએ. આપણો ભક્તિભાવ છે, કારણ કે આવા ગુરુના આપણા ઉપર અનંત ઉપકાર છે. આજે આપણે બધા જ વિચાર કરીએ, મનની અંદર એક કલ્પના કરીએ કે જો આપણા જીવનમાંથી પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની બાદબાકી થઈ હોય તો આપણે ક્યાં હોત ને શું કરતા? તો આપણને થાય કે આપણું જીવન જ કઈ રહ્યું ના હોત. અત્યારે આપણા પરિવારમાં, આપણા વ્યક્તિગત જીવનમાં જે શાંતિ છે, સુખ છે, સંસ્કાર છે, આ બધું જ આ ગુરુના દાખલાને આભારી છે. આપણે એમને પત્ર લખ્યા હશે ને એમણે માર્ગદર્શન આપ્યું હશે, આપણે એમને ફોન કર્યા હશે ને એમણે આપણને દિશા દર્શન આપ્યું હશે, આપણે એમને રૂબરૂ મળ્યા હોય છે ને એમણે આપણને 2 શબ્દો કહ્યા હશે, અથવા તો દૂર રહ્યા થકા પણ એમને આપણે સ્મરણ પ્રાર્થના કર્યા હશે. એના પ્રતાપે આપણા જીવનમાં કંઈક પ્રશ્નો દૂર થયા તો આપણા ઉપર એમના અનંત ઉપકાર છે. એના માટે એ આવે ત્યારે આપણે એમનું સ્વાગત કરતા હોઈએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છેલ્લી એક સદીના નહીં પણ એક સહસ્રાબ્દી, નોટ એ સેન્ચુરી બટ મિલેનિયમ, છેલ્લા 1000 વર્ષના મહાન વૈજ્ઞાનિક, એમણે પોતે એમના પુસ્તક ધ વર્લ્ડ એઝ આઈ સો, મેં નિહાળેલું વિશ્વ, એની અંદર એક બહુ સમજવા જેવી વાત કરી છે કે 100 times a day I remind myself that my inner and outer life is dependent on the labors of other men, living or dead. So I must exert in the same amount as I have received and still receiving. એમણે વાત કરી કે હું મારા મનને રોજ 100 વખત યાદ દેવડાવું છું કે મારું જે આ જીવન છે એ અત્યારે હયાત અને પૂર્વે થઈ ગયેલા અનેક મનુષ્યોના પરિશ્રમને આભારી છે. માટે મારે પણ એ રીતે જીવવું જોઈએ કે મેં જે એમની પાસેથી મેળવ્યું છે એને હું કંઈક ચૂકવી શકું. તો આપણા બધાનું જીવન અત્યારે હયાત એવા મહંત સ્વામી મહારાજ અને પૂર્વે થઈ ગયેલા એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમ, પ્રેરણા અને પરિશ્રમને આભારી છે. તો આપણે પણ એ રીતે કરીએ
કે જેથી એમના પાસેથી જે આપણે મેળવ્યું છે એનું કંઈક ઋણ અદા કરી શકે એવી ભાવનાથી આપણે આ બધું સ્વાગત સંતનું કરતા હોઈએ છીએ. પરંતુ એ સ્વાગતની વાત અહીંયા કબીરદાસજીએ પોતે બહુ સુંદર રીતે કરી કે એમનું કેમ સ્વાગત કરવાનું. એક તો એમના આપણી ઉપર ખૂબ ઉપકાર છે એ યાદ રાખીને આપણે એમને વધાવીએ છીએ. બીજી વાત કરી એ સંતન હે પર ઉપકારી, શરણ આયે કો લેત ઉબારી. આવા સંતનું સ્વાગત એટલા માટે આપણે કરવું જોઈએ કારણ કે એક તો એ પર ઉપકારી છે અને શરણ આયે કો લેત ઉબારી. આજે સ્વામીશ્રીનું જીવન જોઈએ તો પ્રતિપળ પરોપકાર એવું આપણે એમના જીવન ઉપર મથાળું મૂકી શકીએ. એક સેકન્ડ પણ એ અન્યનું ભલું ન થાય એ સિવાય એમની જતી નથી. 2018ના વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 7મી તારીખે સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા અને તે વખતે એમના ભોજન વખતે બાળકોએ રજૂઆતો કરી, પરંતુ એ બાળકો પોતપોતાની પ્રસ્તુતિમાં વચ્ચે વચ્ચે બોલતા જાય કે મોક્ષનું દ્વાર જમો. સ્વામીશ્રી જમતા હતા એટલે બાળકો કંઈક થોડીક નાની વાર્તા કે કંઈક શ્લોક સાખી કડી બોલે, પણ વચ્ચે પાછું આ વાક્ય મૂકતા જાય કે મોક્ષનું દ્વાર જમો. મહારાજે મધ્યના 54માં વચનામૃતમાં આવા ગુણાતી સંતને મોક્ષનું દ્વાર કયા છે એ સંદર્ભમાં સ્વામી જમો એની જગ્યાએ બાળકો બોલતા હતા કે મોક્ષનું દ્વાર જમો, મોક્ષનું દ્વાર જમો. તો એ ભોજન આ રીતે પૂરું થયું પછી સ્વામીશ્રી બપોરે વિશ્રામ માટે એમના ઓરડામાં પલંગ પર બિરાજ્યા. તે વખતે કેટલાક સંતો ત્યાં દર્શન માટે ઉભા હતા. તો એ પણ પેલા બાળકોની રજૂઆત એને સાંભળીને બોલ્યા કે મોક્ષનું દ્વાર પોઢો. સ્વામી હવે સુવો એમ નહીં પણ મોક્ષનું દ્વાર પોઢો, એવું સંતોએ વાત કરી. એ સાંભળીને મહંસાઈ મહારાજ બોલ્યા કે પોઢતા જ નથી. સંતોએ કહ્યું મોક્ષનું દ્વાર પોઢો, તો સ્વામી કે પોઢતા જ નથી. તો સંતોએ સામે પૂછ્યું કે આપ પોઢતા નથી તો પછી શું કરો, બીજા બ્રહ્માંડમાં કામ કરવા જાઓ. કારણ કે આપણે પૂર્વે પ્રસંગ સાંભળ્યો એટલે આપણને આવો વિચાર આવે. યોગી બાપા અટલાદરામાં હતા અને શાસ્ત્રીજી મહારાજ અંદર ઓરડામાં સૂતા હતા. 2-5 હરિભક્તો આવ્યા અને એમને શાસ્ત્રી મહારાજના દર્શન કરવા હતા. તો કોકે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ સૂઈ ગયા છે એટલે દર્શન હમણાં નહીં થાય. એ યોગી બાપા સાંભળી ગયા અને એમણે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ સૂઈ ગયા છે એવું ન કહેવાય, એ બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા છે એમ કહેવાય. આવો દિવ્ય ભાવ ગુરુ વિશે. ગુરુ સુઈ જાય તો આપણું શું થાય પછી? એ જાગતા તો આપણે ઠેકાણું રહેતું નથી, તો એ સુઈ જાય તો આપણે તો હાવ લાંબા થઈ જઈએ પછી. એટલે યોગી બાપા કહે કે શાસ્ત્રીજી મહારાજ સુઈ ગયા કહેવાય જ નહીં, એ તો બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા. એટલે એ પ્રસંગના સંદર્ભમાં સંતોએ અહીંયા મહંસાઈ મહારાજને પૂછ્યું કે સ્વામી આપે કહ્યું કે પોઢતા નથી તો પછી આપ શું કરો, બીજા બ્રહ્માંડમાં કામ કરવા જાઓ? કે ના ના, આના આ જ બ્રહ્માંડમાં હોઈએ. તો કે અહીંયા રહ્યા થકા શું કરો? સ્વામી કે બધા હરિભક્તોમાં હોઈએ છે. તો સંતોને આમાં કઈ સમજાવ્યું એટલે પૂછ્યું બાપા બધા હરિભક્તોમાં હોય એટલે શું સમજવું? સ્વામી કે સુતા સુતા પણ વિચાર ચાલતો હોય કે હરિભક્તોનું ભલું થાય, એમનું રૂડું થાય, એમનું કલ્યાણ થાય, બધા સુખિયા થાય. આવા વિચાર વિના એક સેકન્ડ પણ પસાર થતી નથી. આ મહંસાઈ મહારાજ ત્યાં બોલ્યા. તો જો આ એ સંતન હે પર ઉપકાર, એનું જીવન એ પરોપકારનો પર્યાય છે. એને ક્યારેય પોતાનો વિચાર નથી, પરંતુ હંમેશા પોતાના યોગમાં આવેલા એનું ભલું કરવું, સારું કરવું એ જ વિચાર એમના મનમાં રમ્યા કરે છે. અને ખાલી મનમાં બોલે એવું નહીં, એ પ્રકારની પ્રવૃત્તિ મનમાં આવા શુભ સંકલ્પ ના થાય. 24 કલાકમાં અન્યનું ભલું થાય, રૂડું થાય એવું માણસના મનમાં કેટલી વાર વિચાર આવતો હશે. દરેકના જીવનમાં મોટે ભાગે સ્વકેન્દ્રી સેલ્ફ સેન્ટર્ડ જ હોય. પરંતુ સ્વામી ખાલી વિચાર કરે એવું નહીં, પરંતુ એની સાથે સાથે એ એમના જીવનમાં પણ આપણને દેખાય. 2020ના વર્ષમાં સ્વામી શ્રી નૈનપુરમાં બિરાજમાન હતા અને તે વખતે જુલાઈ ઓગસ્ટ મહિનો એ પસાર થઈ રહેલો. જુલાઈ મહિનામાં વરસાદની ખેંચ એ ગુજરાતની અંદર થઈ હતી
એક તો કોરોનાનો કાળ ચાલતો હતો, એમાં પડ્યા પર પાટાની જેમ વળી પાછો વરસાદ ખેંચાય, પૂરતો વરસાદ થયો નહીં, એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા ખેડૂત હરિભક્તો એમણે પોતપોતાના કષ્ટ એ સ્વામી આગળ પત્ર દ્વારા લખ્યા હશે. તો સ્વામી જયારે પત્ર વ્યવહાર માટે બિરાજે ત્યારે આવી વાતો એ અવારનવાર પત્રમાંથી ખૂલતી રહી. એ સાંભળીને સ્વામીને પરિસ્થિતિનો બધો અંદાજ આવ્યો હશે. તો મહંત સ્વામી મહારાજ પોતે પત્રોના તો જવાબ બરાબર રીતે આપી દીધા, પણ 1 ઓગસ્ટ 2020 ની રાત્રે 1:45 વાગ્યાથી 2 વાગ્યા સુધી સ્વામીશ્રીએ માળા ફેરવી, કોઈને ખબર નહીં. અને એ રીતે સ્વામી 1.25 કલાક સુધી એ માળા ફેરવતા રહ્યા. ત્યાર પછી આ જ ક્રમ બીજા દિવસે પાછો ચાલ્યો. બીજા દિવસે પણ 2 ઓગસ્ટ 2020 ના દિવસે રાત્રે 1 વાગ્યાથી 2 ને 12 વાગ્યા સુધી, એટલે લગભગ 1.25 કલાક એમણે પોતે વળી પાછી માળા ફેરવી. ત્રીજા દિવસે પણ એ વિરામ પામ્યા છે, અને ત્રીજા દિવસે પણ એમણે રાત્રે 2:45 વાગ્યાથી 4 વાગ્યા સુધી માળા કરી. વચ્ચે સેવક એમને પૂછ્યું કે સ્વામી આ માળા શેના માટે કરો છો? તો સ્વામી તો મોટે ભાગે મૌન સેવે, બહુ તો ઈશારાથી જવાબ આપે. એટલે સ્વામીએ પછી જણાવીશું એમ વાત કરી કે રહસ્ય સ્ફોટ કર્યો નહીં, પણ 3 દિવસ સળંગ આ માળા જાપનો ક્રમ ચાલ્યો. એટલે ચોથે દિવસે સંતોએ પૂછ્યું કે સ્વામી આપ રાત્રે જાગીને માળા કયા હેતુસર કરો છો? ત્યારે મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે આ બધા હરિભક્તોના પત્ર એ આપણી ઉપર આવે છે, અને એમાં ઘણા બધાના કાગળમાં આ વરસાદ ખેંચાયની વાત છે. એ જાણીને મહારાજ દયા કરે અને વરસાદ વરસે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. હવે જેણે પત્રો લખ્યા છે એને આવી પ્રાર્થના નહીં કરી હોય, એને પત્ર લખી બાપા મોકલી દીધો પૂરું. પણ આપણે બધા સુખ ચેનથી સૂઈ શકીએ એના માટે સ્વામીશ્રી પોતાની ઊંઘ હરામ કરીને એ પોતે પ્રયત્ન કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે. દુલા કાગે જેમ એના કીર્તનમાં લખ્યું છે, ઓલી નદીનું પોતાના નીર નથી પીતી રે, ઉપકારી એનો આત્મા. ત્યારે નદી પોતાનું પાણી પોતે નથી પીતી, એ બીજા માટે વહેતી હોય છે. એમ સ્વામીએ ક્યારે પોતા માટે એક દિવસે 1 સેકન્ડે પ્રાર્થના કરી નથી. એમના શરીરમાં ઘણા કષ્ટો આવ્યા છે, ઘણા રોગાદી આવ્યા છે, ઘણી એમણે હાડમારી બેઠી છે, ઘણી મુશ્કેલીઓ આવી છે, પણ ક્યારેય પણ પોતાના માટે એમણે 1 મિનિટે પ્રાર્થના કરી નથી. પણ હરિભક્તો માટે કલાક સવા કલાક સુધી રાત્રિની ઊંઘ જતી કરીને પણ સ્વામી પોતે આપણા માટે જાગે છે. તો એટલા માટે કબીરદાસ કહે છે કે ये संतन है पर उपकारी, એટલા માટે એનું સ્વાગત કરવું. આવા સંતનો યોગ ક્યાંથી થાય? જે આપણા માટે જીવતા હોય, જે આપણા માટે જાગતા હોય, જે આપણા માટે વિચારતા હોય, જે આપણા માટે વિચારતા હોય, તો આવા સંત જ્યારે આવે ત્યારે ભાગ્ય બળી જાય છે, એટલે કે ભાગ્ય વધી જાય છે. અને એવા સંતનું સ્વાગત કરીએ એ આપણી ભક્તિ છે. ભલે એમને અપેક્ષા નથી, પરંતુ આપણે જો સ્વાગત ન કરીએ તો આપણે નતુણા કહેવાય કે આવા સંતનો યોગ થઈને આપણે કોરા ધાકો રહી ગયા. તો આવા સંતની વાત આ કીર્તનની અંદર આવી. સ્વાગતનો તખતો આજે આપણે ગોઠવે તેનું કારણ સ્વામી પોતે એ રીતે વર્તી રહ્યા છે. શરણ આયે લેત ઉબારી, જે એમના યોગમાં આવે એ બધાને ઉડારવાની વાત. 2017ના વર્ષમાં સ્વામી શ્રી કંપાલા પધારેલા, અને ત્યાં યુગાન્ડા દેશના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસેવીની સાથે એમની મુલાકાત એ સ્ટેટ હાઉસમાં યોજાયેલી. બપોરે 12 વાગ્યાનો સમય મુકરર થયેલો. મહંત સ્વામી મહારાજ સમયની અંદર એકદમ પાકા, એટલે પોતે ઓન ટાઈમ સમયસર ત્યાં પહોંચી ગયા. પરંતુ આ પ્રેસિડેન્ટને અચાનક કંઈક કામ આવી ગયું હશે, એટલે એમને બહાર નીકળવાનું થયેલું. એટલે સ્વામીશ્રી અને સાથે જે સંતો હરિભક્તો વગેરે હતા એ બધા ત્યાં પ્રતીક્ષાલયની અંદર રાહ જોતા બેઠા. એમના જે પ્રેસિડેન્ટના સચિવ હતા એમણે કહ્યું
કે ટૂંક સમયની અંદર આવશે સાહેબ અને મુલાકાત થશે. એટલે બધાને એમ કે 5-15 મિનિટ, બહુ તો અડધો 1 કલાકની અંદર પ્રેસિડેન્ટ આવી જશે, મુલાકાત થઈ જશે. અને પછી સ્વામીનું જમવાનું, આરામ વગેરે હતું. પરંતુ પેલા અમને કઈ કામની અંદર એવી ગૂંચવણ ઊભી થઈ તો 12 વાગ્યાની જગ્યાએ તેઓ બપોરે 2 વાગે પાછા આવ્યા. અને સ્વામી પોતાનું ભોજન, આરામ એ બધું જતું કરીને એ પ્રતીક્ષા કરતા ત્યાં બેઠા. 2-1 વાગે જ્યારે પ્રેસિડેન્ટ આવ્યા તે વખતે હવે જે 2 કલાકથી રાહ જોઈને વ્યક્તિ બેઠી હોય તેને પહેલો વિચાર એ હોય, મનમાં એ વાત સતત રમતી હોય કે ભાઈ જલ્દી હવે મુલાકાત થઈ જાય ને આપણે છૂટા થઈએ, જમવા ભેગા થઈએ. પરંતુ એ પ્રેસિડેન્ટ આવ્યા અને જેવી મુલાકાતની તૈયારી થવા માંડી તો સ્વામીએ સવાલ કર્યો કે સાહેબ જમ્યા હશે? હવે એમને પોતાનું જમવાનું બાકી છે બાપા, એની અમને ચિંતા નથી, પણ સ્વામી કે સાહેબે જમી લીધું હશે, અને જો બાકી હોય તો એ જમી લે પછી મળીએ. પરંતુ બધાએ કહ્યું કે ના, સ્વામીએ પહેલા મુલાકાત માટે તૈયાર છે. અને મોહન સ્વામી મહારાજની સાથે 20 મિનિટ એમની મુલાકાત થઈ. પછી સ્વામી ગાડીમાં પાછા આપણા મંદિરે આવવા માટે નીકળ્યા. એ મંદિરની અંદર સાહજિક જ આ જે મુલાકાત થઈ એ સંબંધી વાર્તાલાપ થતા હતા. એમાં મોહન સ્વામી મહારાજ બોલ્યા કે પ્રેસિડેન્ટ સાહેબે ભલે આપણને મળવામાં વાર લગાડી, પણ આપણે એમને ધામમાં લઈ જતા વાર લગાડીશું નહીં. કે આપણે એમને મહારાજની પાસે પહોંચાડીશું. પછી મંદિરે આવ્યા સ્વામી, અને મંદિરે ગાડીમાંથી ઉતરતા મોહન સ્વામી મહારાજ બોલ્યા કે સ્ટેટ હાઉસમાંથી મંદિરે આવ્યો ત્યાં સુધી રસ્તામાં જેટલા કઈ માણસો દેખાયા એ બધાનું સારું થાય, ભલું થાય એવી પ્રાર્થના કરતો આવ્યો છે. હવે ત્યાં કોઈ હરના ફરનારા ક્યાં સત્સંગી હતા? ત્યાં તો બધા ત્યાંના પ્રદેશના સ્થાનિક માણસો હતા. છતાં પણ જેમ સૂર્ય બધા માટે પ્રકાશે, વરસાદ બધા માટે વરસે, પવન બધા માટે વહે, એમ સ્વામીશ્રીનું દિલ પણ એટલું વિશાળ છે. કોઈ એની અંદર વેરો વાતરો નહીં, કોઈ એની અંદર ભેદભાવ નહીં, કોઈ એમાં મામકા પરાયા જેવું નહીં. તો સ્વામીશ્રીના જીવનની અંદર આવો પરોપકાર આપણે હર હંમેશ જોઈએ. અને એટલા માટે અહીંયા કબીરદાસે પોતે લખ્યું કે એ સંતન હે પર ઉપકારી. આવા સંતનું સ્વાગત કરીએ એમાં આપણને લાભ છે. આપણી ભક્તિ વૃદ્ધિ પામે, આપણી શક્તિ વૃદ્ધિ પામે, આપણા જીવનની અંદર આપણને અનેક ફાયદા થાય. અને શરણ આયે કો લેત ઉબારી, જે કોઈ એના યોગમાં આવે બધાને એ જન્મ મૃત્યુના દુઃખથી ઉગારે છે, આ લોકના દુઃખથી પણ ઉગારે છે. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.